જય ગિરનારી મિત્રો, તો અમે આજે આવી ગયા છીએ જુનાગઢ લીલી પરિક્રમા કરવા માટે. તો 2024માં લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને આ અમારા બંને માટે સૌથી પહેલી પરિક્રમા છે. તો ચાલો લીલી પરિક્રમા શરૂ કરીએ અને અમારા અનુભવ કે કેવી મજા આવી, શું કર્યું તે આખા વ્લોગમાં અમે તમને બધું બતાવશું. તો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો. જય ગિરનારી મિત્રો, તો અમે ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ચાલો આગળ તમને બતાવીએ અને ખૂબ જ ટૂંકમાં વિડીયો બનાવવાની કોશિશ કરીશ, એટલે ખૂબ જ ઓછા સમયમાં તમે આખો વિડીયો નિહાળી શકો. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો સામે પ્લાસ્ટિકનું ચેકિંગ ચાલી રહ્યું છે. તો કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ કે કોઈ પણ વસ્તુ લઈને આવવું નહીં. આપણે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક કે કાંઈ પણ લઈને આવ્યા નથી, કેમ કે બધી વ્યવસ્થા અહીંયા જંગલમાં આપણને મળી રહેવાની છે. તો ખોટું ટેન્શન લઈને શું કામ આવવું જોઈએ. તો આપણી સામે છે ગિરનાર લીલી પરિક્રમા રૂટ, તમે જોઈ શકો છો. તો આ રૂટ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો. તો ચાલો, વિડીયો ખૂબ જ લંબાવીશ નહીં દોસ્તો, ટૂંક જ એક જ વિડીયોમાં આપણે આખી પરિક્રમા પૂરી કરવાની છે. જય ગિરનારી. તો મિત્રો, ગિરનાર પર્વતની સુંદરતા અહીંયાથી જ જોવા મળે છે. જો વાંદરાઓને લોકો જમવાનું આપી રહ્યા છે. આ વાંદરો સફરજન ખાય છે. ઝાડવાડું હંતાઈ ગયું છે. મિત્રો, શરૂઆતમાં જ ખૂબ જ ઊંચો ચઢાણ છે, તમે જોઈ શકો છો. પણ આપણે હિંમત નથી હારવાની. 36 કિલોમીટર પૂરા કરવાના છે. કાલ બપોર સુધીમાં પૂરો કરવું એવો ટાર્ગેટ રાખેલો છે. જોઈએ હવે કેટલા વાગે પૂરું થાય. અત્યારે 1:10 થઈ છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે
પહેલી ઘોડી ચડી રહ્યા છીએ. પહેલી ઘોડી તે આકરી પડે એવી છે. ઠેક મને નજર દેખાય ત્યાં સુધી ચઢાણ છે. જોઈએ પહેલો પડાવ આપણે 12 કિલોમીટર સુધી ઊભું નથી રહેવાનું. 1 વાગ્યો છે, 12 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે. તો દોસ્તો, ઈટવા મહાદેવ અન્નક્ષેત્રમાં તમારું સ્વાગત છે. તો અહીંયા આ બાજુ અન્નક્ષેત્ર પણ ચાલે છે. પાણીની એવું પીવું હોય તો તમારી વ્યવસ્થા છે. તો આપણે કોઈ પણ જાતની બોટલ તો લાવ્યા નથી. જોઈએ અહીંથી કાંઈ ગ્લાસ કોઈ ક્યાંથી પાણી પી લઈએ, પછી આગળ વધીએ. આમ પહેલી ઘોડી આંકરી પડી થોડી, પણ અત્યારે સરસ મજાનો નીચેનો ઢાળ આવ્યો છે. તો હાલવાની ખૂબ જ મજા આવે છે. શરૂઆત છે તો ખૂબ જ સ્પીડથી આગળ વધી રહ્યા છીએ. હવે આગળ જોઈએ. દોસ્તો, હું અને રાજભાઈ બધાને ઓવરટેક કરતા જઈ રહ્યા છીએ. થોડીક સ્પીડ વધારે છે અમારી. અને એવું કંઈક વિચાર્યું છે કે થોડુંક આમ પ્લાન કર્યો કે ખૂબ જ ઓછા સમયમાં પરિક્રમા પૂરી કરવાનો પ્લાન છે. જોઈએ હવે તમને અપડેટ આપીએ કેટલા સમયમાં પરિક્રમા અમે પૂરી કરી રહ્યા છીએ. તો જય ગિરનારી મિત્રો. તો તમે જોઈ શકો છો દોસ્તો, રસ્તામાં આવા જય ગિરનારી રસ્તામાં સરસ મજાના ઝરણાઓ આવી રહ્યા છે. રાજભાઈ કેમ પણ જય ગિરનારી. જય ગિરનારી. જ્યારે આવો ઢાળ આવે ને નીચો, ત્યાં મજા આવી જાય, હાશકારો થઈ જાય. કેમ કેવું રાજભાઈ? ઢાળમાં સ્પીડ ડબલ કરી દેવાની હો. મૂર્તિમાં જવાનું છે તારે, કાંઈ ઘટવું ન હોય. ઢાળમાં સ્પીડ ડબલ કરી દેવાની. એકદમ લપટનો રસ્તો છે અને ધૂળમાં સીધો. જો દોસ્તો, આ કોરી ધૂળ અને આરસીસી રોડ સીધું અહીંથી લપટાય એવું છે. ખૂબ જ ધ્યાન રાખ, આમાં ઉતાવળ કંઈ કામની નથી. મિત્રો, નીચો ઢાળ હોવા છતાં પણ ખતરનાક રસ્તો છે. બ્રેક મારીને આમાં હાલવું પડે એમ છે. જો આમાં પગ ઢીલા પડ્યા એટલે લહરીને પડવી એવો રસ્તો છે. તો દોસ્તો, અમે ઢાળ જોઈને રાજી થઈ ગયા હતા, પણ આ તો ચઢાણ કરતાં પણ આકરી વસ્તુ છે. ખૂબ જ પગમાં આમ ભી રાખીને બ્રેક મારીને હાલવું પડે એમ છે, નહીંતર લસરી જાય એમ છે અહીંયા. એટલે શું કહેવાય, આમ ઢાળ એવું હેઠું ઉતરતો આવતો હોય તો પહેલાં રાજી ન થવું, પહેલાં જોઈ લેવું. આની કરતાં તો ચડવું હેલું પડે એવું લાગે છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો ઉપર ચઢાણ જે અમે ઉતરી રહ્યા છીએ તે ખૂબ જ ઉતરવાનું છે તો પણ આકરું છે. અહીંયા ઘણા લોકોએ પડાવ નાખીને ચા પાણી નાસ્તો કરી રહ્યા છે. થોડા લોકો આમ સાઈડમાં પણ છે ને આગળ ખૂબ જ ગળદી છે. અમારે ખૂબ જ થાયકા નથી, સ્પીડ રાખવી છે તો પણ અત્યારે નથી રાખી શકતા, કેમ કે હવે જો કે નોર્મલ રસ્તો આગળથી આવે છે. અત્યાર સુધી ઢાળ ઉતરતા હતા પણ એ પણ આકરો હતો. મિત્રો, ચારે બાજુ નારિયેળ પાણીના ઢગલા છે અને ફ્રૂટ પણ ખૂબ જ મળે છે. ખૂબ જ સુવિધા, તમે ક્યાંય પણ ભૂખ્યા તરસ્યા રહ્યો એવું નથી. અમે 1 રૂપિયાનો પણ સામાન સાથે લાવ્યા નથી તો પણ કોઈ પણ જાતની તકલીફ નથી પડી રહી. ખૂબ જ આકરો રસ્તો ઉતરવાનો હતો, ત્યાંથી હવે સરસ મજાનો સીધો રસ્તો ચાલી રહ્યા છીએ. જય ગિરનારી. તો દોસ્તો, આગળ સરસ મજાનું ઝરણું આવી રહ્યું છે, તો તમને બતાવું. આપણે બૂટ પહેર્યા છે એટલે પગ પલાળે એમ નથી. જંગલની અંદરથી આવે છે, નીચે જોઈને ચાલુ પડશે. તો શૂટિંગ બંધ કરી રહ્યા છીએ. સરસ મજાનું ઝરણું છે. અહીંયા પાણકા છે એટલે બૂટ પહેરેલા છે એટલે પાણકા ઉપરથી જ હાલવું પડશે, નહીતર બૂટ પલ્લી જાય તો પછી હાલવાની મજા નહીં આવે. અને રહી ગયો છું હું. હવે જોઈ રાજભાઈ બૂટ પહેરાડ્યા હો, પણ મારા બૂટ બચી ગયા. ડગમગ થયું પણ રહી તો ગયા. લ્યો હાલો, આગળ તો રસ્તો સરસ છે એટલે હાલવામાં કોઈ તકલીફ થાય એવું લાગતું નથી. તો દોસ્તો, તમે જોઈ શકો છો આ શ્રી ખોડલ સેવા મંડળ દ્વારા અન્નક્ષેત્ર અહીં ચલાવવામાં આવી રહ્યું છે. પણ આપણે આગળ જમી કારવીને જ આવ્યા છીએ દોસ્તો, તો આપણે અહીંયા વેઇટ નહીં કરીએ. અને આગળ ખૂબ જ સરસ રસ્તો છે, હાલવાની મજા આવે છે, સ્પીડ પણ સારી રહે છે. તો તમે જોઈ શકો છો લોકો નાસ્તો કરી રહ્યા છે.
ઘણા બધા લોકો સેવા પણ કરી રહ્યા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓની કેટલી બધી ભીડ છે અને નદી આ એક ઝરણું સરસ મજાનું વચ્ચે આવ્યું છે. તો બધા લોકો જય ગિરનારી નાહી રહ્યા છે અને અહીંથી બૂટ કાઢવો પડશે, નહીં તો બૂટ પલળી જશે એવું લાગે છે. 2 વાર તો બચાવ્યા છે, હવે તો કાઢવા જ પડશે. તો દોસ્તો બૂટ અને મોજા હાથમાં લઈ લીધા છે અને પગમાં ખૂબ જ ઠંડુ મસ્ત પાણી આમ એક થાક ઉતરી જાય એવું સ્પર્શ કરી રહ્યું છે અને ખૂબ જ મજા આવી રહી છે. તો આ તમે સરસ મજાનું ઝરણું જોઈ રહ્યા છો. તો આવો ગિરનાર લીલી પરિક્રમા કરવા, બહુ જ જલસા આનંદ આવી રહ્યો છે. તો આપણે અહીંયા નાહવાનું મન થઈ ગયું છે, પણ બહુ ખૂબ જ જલ્દીથી જલ્દી પરિક્રમા પૂરી કરવાનો વિચાર છે. ઓછા સમયમાં એટલે અમે ક્યાંય ઊભા રહેવાના નથી. તો અહીંયા નાહવામાં સમય નથી બગાડતા. જય ગિરનારી. તો મિત્રો તમે જોઈશો ગિરનાર લીલી પરિક્રમા યાત્રાળુઓ માટે ચા પાણીની વ્યવસ્થા અહીંયા પણ છે. શ્રી બાપા સીતારામ વિશ્રાંતિ ધામ લોકો સેવા કરી રહ્યા છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા. પણ આપણે અહીંયા પણ ઊભા રહેવાના નથી, આગળ ચાલતા રહેવાના છીએ. તો દોસ્તો ફાઇનલી અત્યાર સુધી રાજુભાઈ બેગ લઈને ચાલતા હતા, તો હવે બેગ ઉપાડવાનો મારો વારો છે. તો હવે 5-6 કિલોમીટર સુધી મારે બેગ લઈને ચાલવાનું છે. અને રાજભાઈ જો હળવા થઈ ગયા, હળવા ફૂલ થઈ ગયા. પણ હવે રાજભાઈ કે હવે હાલો ફાસ્ટ, કાં અત્યારે સમજી કે ફાસ્ટ સ્પીડ કરો ઓવરટેક કરો બધાને. ઓવરટેક કરવાની જરૂર છે હો. હવે કાયો કા જવાની જરૂર છે. હવે એ કે બેગ ખંભે નાખ્યું ને, હવે એ કે ઓવરટેક કરો ગમે ને. હાલો હવે કેમ થઈ કે હું કહું. દોસ્તો તમે સામે જોઈ રહ્યા છો પોલીસ પોસ્ટ છે ઉપર. દોસ્તો તમે જોઈ શકો છો આગળ પીવાના પાણીની વ્યવસ્થા, એક કાળકાનો વડલો અને ઝીણા બાવાની મટી. દોસ્તો બહાર અમે 1 વાગ્યાને 10 મિનિટે નીકળ્યા હતા ત્યારે ઝીણા બાવાની મટી 12 કિલોમીટર હતી. અત્યારે 2 વાગ્યાને 40 મિનિટ થઈ છે અને ઝીણા બાવાની મઢી 2.5 કિલોમીટર અને 10 કિલોમીટરનું અંતર અમે કાપી લીધું છે. એક કલાક નહીં પણ 2 કલાક, 1.5-2 કલાક જેવા 10 કિલોમીટર અંતર કાપી નાખ્યું છે. તો હજી આના સ્પીડે આગળ વધવાનું છે દોસ્તો. ઊભું નથી રહેવાનું, ફક્ત પાણી પીવા ઊભું રહેવાનું છે. જય ગિરનારી સેવા મંડળ સુરત અન્નક્ષેત્ર કઢી ખીચડીનો પ્રસાદ. દોસ્તો 2:30 વાગ્યા, 2 વાગ્યાને 40 મિનિટ થઈ છે તો પણ એક ધારું અન્નક્ષેત્ર ચાલુ છે. પણ આપણે ઝીણા બાવાની મઢીએ ખાલી 5 જ મિનિટનો પોરો ખાવાનો છે અને જોવું છે આજ પરિક્રમા કેટલા સમયની અંદર પૂરી થાય છે થાક ખાધા વગર. પહેલી વાર જ આવ્યા છીએ દોસ્તો અને પહેલી વાર જ તે ખૂબ જ ઓછા સમયમાં પૂરો કરવાનો વિચાર છે. રસ્તામાં ખૂબ જ ગર્દી છે, તો રસ્તામાં કોઈ આડું આવતું તો રાજભાઈ અમે હાલવા દીધો એમ કરી સાઈડમાં આગા પાછા સાઈડમાં કરીને. જોકે આપણે કોઈને હેરાન નથી કરતા, પણ આમ થોડીક સાઈડ માગીને સીધા આપણે ઓવરટેક કરી રહ્યા છીએ અને મજા આવે છે. અને આમ થાક જેવું કઈ લાગતું જ નથી, બસ મજા જ આવે આમ હાલવાની. અત્યારે તો રસ્તો સારો આવે છે, આગળ જોઈએ હવે કેવો રસ્તો છે, બતાવી તમને કપરો કે આમ જેવો રસ્તો આવે આગળ અપડેટ આપીએ તમને. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો ચાની પ્રસાદી અહીંયા લોકો બધા લોકો લઈ રહ્યા છે. આપણે ચા ઓછી પીએ છીએ એટલે અત્યારે નથી લીધી, અહીંથી આગળ જવાનું છે. જય ગિરનારી. તો દોસ્તો સામેનો રસ્તો ઝીણા બાવાની મઢી તરફ જવાનો રસ્તો છે અને આ બાજુ રસ્તો સરખડિયા હનુમાનજી તરફ જવાનો રસ્તો છે. તો બધાનું એવું કેવું છે કે
સરખડીયા હનુમાનના રસ્તેથી તમે જાશો તો જ તમારી પરિક્રમા પૂરી થાય. એટલે આપણે હવે આ રસ્તેથી જઈ રહ્યા છીએ. દોસ્તો સામે જોઈ રહ્યા છો ફાયરની ગાડી પડી છે અને ખૂબ જ મોટું અન્નક્ષેત્ર અહીંયા શરૂ છે. હવે જગ્યા કઈ આવી પૂછવું પડશે. હવે અમે સીધા હાયલા જાય છીએ. સરખડીયા હનુમાન તરફ જવાનો રસ્તો છે. રસ્તામાં ખૂબ જ લોકોએ પડાવ નાખ્યા છે અને આરામ કરી રહ્યા છે. તો દોસ્તો આપણે નીકળ્યા ત્યારથી આરામ નથી કર્યો. ખાલી 2 મિનિટ રસ્તામાં ઊભા હતા ખાલી પાણી પીવા. અમુક જગ્યાએ પાણી પીવા જ ખાલી વોલ્ટ કર્યો છે. અને તમે જોઈ શકો છો આવા નાના નાના ઝરણા ખૂબ જ રસ્તામાં તમને જોવા મળશે. અંદર ઝરણાઓ જઈ રહ્યા છે અને આવા ઝરણાઓમાં બૂટનું ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે પછી ભીના પગ થઈ જાય એટલે હાલવાની મજા ન આવે. 36 કિલોમીટર સુધી પોરો નથી ખાવાનો. ખાલી સાંજે ક્યાંક પ્રસાદી લેવા કે પાણી પીવા જ ઊભા રહીશું. તો દોસ્તો આ બીજી ઘોડી છે અને ખૂબ જ આકરી હોય એવું લાગે છે. બધા રસ્તામાં પોરો ખાવા બેસે છે પણ આપણે ક્યાંય પોરો ખાધો નથી. એક ધારા ચડવાનું ચાલુ છે. પથ્થરવાળી છે એકદમ નકરી. દોસ્તો સરખડીયા હનુમાન પહોંચવા આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ ઊંચાઈ છે. તો ગળદી પણ વધારે છે અને સ્પીડ ખૂબ જ ધીમી થઈ ગઈ છે અને ઊંચાઈને લીધે અને પથ્થરમાં ચાલવામાં ખૂબ જ તકલીફ પણ પડે છે. પણ આપણે ઊભું નથી રહેવાનું, નિરંતર ધીમે ધીમે ચાલતું રહેવાનું છે. જો દોસ્તો સાવ નીચેથી સીધી ચઢાણ છે. અહીંયા ઘણા લોકો પણ થાક ખાવા બેસી ગયા છે અને હજી ઉપર સુધી ચઢાણ છે. એટલે એમ શરૂઆતમાં સારા રસ્તામાં જે સહેલું લાગતું એટલું સહેલું પણ નથી, પણ આપણી હિંમત આપણે પણ હારી એમ નથી. ચલતે રહેના હે. દોસ્તો જો નીચેથી આ તો સામે દેખાય એની કરતાં પણ નીચેથી ચઢાણ ચાલુ છે અમારી. હજી ઉપર બાકી છે. આ ઘોડી કઈ છે પૂરી જ નથી થતી. અહીંયા બધા પોરો ખાઈ છે, અમે પોરો જ નથી ખાધો હજી અને થાક પણ ખૂબ લાગ્યો છે. હવે જોઈએ આગળ 5-10 મિનિટ બેસવું પડશે એવું લાગે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ. આપણે આ લોકો અહીંયા છે, આપણે આ લાઈન ઉપર જવાનું ટ્રાય કરશું. દોસ્તો જોરદાર જંગલ દેખાઈ રહ્યું છે અને હજી સામે ઝૂમ કરું તમને દેખાય તો આ લોકો ઊભા છે ત્યાં સુધી હજી જવાનું છે. અહીંયા ઘણી ગર્દી છે પણ હજી છેક ઉપર સુધી જવાનું છે. સામે તમે આખો પર્વત જોઈ રહ્યા છો. અહીંયા પાણીનો વીવડો છે, પાણી પીવું હોય તો કોઈ નહીં તમને બતાવું. દોસ્તો સામે નદી સરસ મજાનું દેખાઈ રહી છે અને આખો પર્વત ખૂબ જ જોરદાર વ્યૂ આવી રહ્યો છે. અને હજી અમારું આ ચઢાણ પૂરી જ નથી થતી. હવે હમણાં પૂરી થાય, હમણાં પૂરી થાય, પણ મિત્રો પૂરું જ નથી થતું. હવે ક્યારે પૂરું થાય હવે મને નથી ખબર. આગળ જોઈએ, હમણાં હામી નજર જાય એટલે એમ થાય વાહ પૂરું થાય છે.
હામી નજર જાય એમ થાય વાહ પૂરું થાય છે પણ પૂરું જ નથી થતું ને ભેગું જ નથી થતું. હવે જોઈ કેટલા વાગી ગયા 4 ને 2 થઈ 1 વાગે નીકળ્યા હતા. સરકડિયા હનુમાન ટૂંક સમયમાં પહોંચવામાં એવું લાગે છે મને. હા વિજય 51 નાખે ફૂલ કરી દી પબ્લિક સ્ટોપ થઈ ગયું છે. દોસ્તો હમણાં તમને મેં બતાવ્યું ગળદી હતી સામે ખૂબ જ ત્યાં કોઈ હાલતું પણ નથી ને બધા સ્ટોપ થઈને ઊભા છે. તો આપણે જો રાજભાઈ ચાલીને આવે છે અહીંથી શોર્ટકટ માર્યું છે. હવે નો છૂટકે શોર્ટકટ લેવાનો વારો આવ્યો છે. અહીંથી આમ એટલા રાઉન્ડને અમે આ રાઉન્ડને કાપી નાખશું અને સીધા ઉપર. આ લોકો તો જો અહીંથી એક શોર્ટકટ માર્યું છે એ તો બહુ આકરું હતું. અમે અહીંયાથી શોર્ટકટ નહોતું લીધું. જોવા આવે છે આ લોકો. તો ફાઇનલી દોસ્તો સરખડિયા હનુમાનજી હમણાં આવી જાય એમ કરી કરીને અમે વચ્ચે ક્યાંય પોરો નહોતો ખાધો અને આમ સામે દેખાય કે હાલો સામે જ છે અને અમને રસ્તાની ખબર નથી કેટલે આવશે એમ કાંઈ. તો થોડું કરીને હમણાં હાલો આવી ગયું એમ કરીને ક્યાંય પોરો નથી ખાધો. ચડતા જ ગયા અને ફાઇનલી આ ધાર ઉપર હજી ઉપર જવાનું છે અહીંથી. અને હું તમને પાછળનો વ્યૂ બતાવું. જોરદાર છે ધાર આખી અને પાછળનો કેમેરો કરીને બતાવું તમને. તો અહીંયા 5 મિનિટ પોરો ખાશું પછી આગળ જઈશું. ખૂબ જ થાકી ગયા છીએ દોસ્તો અને એમ કોઈ સહેલું પણ નથી. અમે રોજ 3-4 કિલોમીટર દોડવાની પ્રેક્ટિસ કરીએ છીએ છતાં પણ આકરું લાગે છે. તો સ્વસ્થ લોકો હોય તેને જ અહીંયા આવવું એવી મારી વિનંતી છે. ખૂબ જ ધ્યાન રાખવું. માણસોને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જુવાનીમાં આવી જજો પછી કઈ મેળ નહીં આવે. પછી હવે આ તો બહુ આકરા રસ્તા થઈ ગયા. સાચી વાત છે રાજભાઈ. બધું બદલાઈ ગયું, નવું આવી ગયું. ઘણા રસ્તા બદલી ગયા છે તો ખૂબ જ આકરી ચઢાણ ને એવું છે. એટલે જોઈ હવે થઈ જાય નહીં વાંધો આવે. તો ફાઇનલી દોસ્તો ફૂલ ટોચ ઉપર આપણે છીએ અત્યારે અને ત્યાંથી હું તમને વ્યૂ બતાવું આખું. સરસ મજાનું સુંદર મજાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો મિત્રો ઉપર ઊભા હતા ત્યાંથી નીચે ધીમે ધીમે ઉતરીને હજી મેં તમને કીધું એમ કોઈ પણને પૂછીએ તો એમ જ કહેશે ભાઈ સરખડિયા હનુમાન ક્યાં છે તો કે ભાઈ આવી ગયું છે નીચે જ છે. હજી આવતું નથી. કાંઈ વાંધો નહીં, આપણે હાર નથી માનવાની. જ્યારે આવે ત્યારે આપણે ચલતે ही रहना है. સામે દોસ્તો બંગલાઓ બધા બનાવ્યા છે પણ આપણી પાસે એક માળનો છે, ઘણો નહીં હોય. 3-4 માળ હોય સંતોષ રાખી અને હવે અત્યારે નથી બનાવતા એક માળમાં. તો દોસ્તો તમે જોઈ શકો છો આ દાદા રહ્યા અને આ માજી હું તમને બતાવું. ખૂબ જ મોટી ઉંમરના છે. 11 વર્ષથી. ક્યારથી આવો દાદા તમે? 11મું વર્ષે પરિક્રમાનું અને તમે જોવો માજી તો પણ જીગર એટલી છે. હમણાં અમે આ અત્યારે આકરી ચઢાણ ચડ્યા અને ઉતરા તો થોડુંક બહુ આમ કહી શકીએ બહુ જ મુશ્કેલી પડી પણ માજી હજી નોર્મલ આમ હાયલા જ આવે છે. એટલે બરીક વિના દાદા બરીક વિનાના માજી હાયલા આવે છે પણ હવે આપણી આવી આવું ઘટપણ આવે એવું ભગવાન કરે તો સારું. જોઈ હવે લાગતું તો નથી. સુરેન્દ્રનગર જિલ્લાથી આવો દાદા? હા, અને તાલુકો સાયલા તાલુકો. હા, ગામ ઢેઢુકી, હાપર ઢેઢુકી. વાહ વાહ વાહ, ખૂબ જ મોટી ઉંમર છે. દાદાને સલામ કરવા પડે આવ્યો. જીગર કહેવાય ભાઈ. આ વસ્તુ જીગરની છે. અહીંયા જીગર કરી ગયા તો આ વિશ્વાસ અને જીગર. બાકી વચ્ચે આમાં ઘણાની હિંમત હારી જાય છે. આકરી વસ્તુ હું સૌથી દાદા હું પહેલી વાર આવ્યો મારી લાઈફની અંદર. પહેલી વાર 1 વાગે ચાલુ કર્યું હતું ગેટ ઉપરથી. હજી પોરો નથી ખાધો. આમ ધીમે ધીમે હાલવી છે પણ તોય તે આમ આકરું પડી ગયું એમ. હા, કેમ કે હું ઘરે ડેઈલી 5 કિલોમીટર દોડું છું, રનિંગ કરું છું તો અહીંયા મને આકરું પડી ગયું. તો દાદા હજી જો મોજમાં છે. હું ઘરે નારી રાજભાઈ કે આને કઈ પાણી નો પીવા દીધું કે હા આવી ગયું કરી. મેં કીધું સરખડિયા હનુમાને જઈને પાણી પીને ત્યાં પોરો ખાયું. તે હજી નથી આવતું. એ તો કાંઈ તકલીફ નથી તમ તારી. એમાં તો કાંઈ ઘટે નહીં. પણ ટાઈમ 4:47 થઈ છે દોસ્તો. છેલ્લા વિડીયોમાં જે તમને ટાઈમ આપ્યો હતો ત્યારના
એક ધારા આમને માલવી છે ને આ રસ્તો ખૂબ આકરો આવ્યો એટલે આમાં થોડીક સ્પીડ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. નહીંતર ખૂબ જ શરૂઆતમાં ખૂબ સારી સ્પીડે આપણે આવતા હતા. કેવું ભાઈ પણ કાંઈ મજા આવે છે ને? જય ગિરનારી કે જય ગિરનારી. તો દોસ્તો આપણે ફાઇનલી સરકડીયા હનુમાનજી મંદિર પહોંચી ગયા છીએ ને હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મંદિરના. તો ચાલો મારી સાથે. અહીંયા બૂટ ચપ્પલ નીકાળી દેવાના છે. દોસ્તો સરકડીયા હનુમાનજી ખમણની પ્રસાદી ચાલે છે. સરસ મજાના મસ્ત ખમણનો આનંદ લઈએ છીએ. જેટલા જોઈએ એટલા આપે છે પણ બગાડ ના કરવો જોઈએ. તો અહીંથી પ્રસાદી લઈને આપણે આગળ રવાના થઈ રહ્યા છીએ. જય ગિરનારી, જય હનુમાન દાદા. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો સરકડીયા હનુમાનજી બધાએ પડાવ નાખ્યા છે અને આપણે સીધા જઈ રહ્યા છીએ સૂરજકુંડ અને માળવેલાની જગ્યા બાજુ. આપણે રોકાણા નથી ને સીધા જ ચાલી રહ્યા છીએ. ચાલો તો માળવેલાની જગ્યાએ કેટલી વારમાં પહોંચે તમને જાણકારી આપીએ. સરકડીયા હનુમાનજીએથી નીકળ્યા પછી ટ્રાફિક ખૂબ જ ઓછું થઈ ગયું છે, કેમ કે ઘણા લોકો ત્યાં રાત માટે રોકાતા હોય છે. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ દોસ્તો સુમસામ જંગલ સરસ મજાનું તમે જોઈ શકો છો. અને અત્યારે સારી એવી સ્પીડમાં અમે ચાલી રહ્યા છીએ, કેમ કે શાંત વાતાવરણ અને હાલવાની જગ્યા પણ સરસ એવી છે. તો ચાલવાની પણ મજા આવે છે અને સ્પીડમાં પણ ચાલી શકાય તેવું રસ્તો પણ ખૂબ જ સારો છે. માળવેલા તરફ શ્રી ઉતાવળા હનુમાનજી આશ્રમ ગિરનાર પરિક્રમા તમારું સ્વાગત કરે છે. માળવેલ શ્રી મા મહાકાળી મંદિર. દોસ્તો તમે જોઈ શકો છો ખૂબ જ શ્રદ્ધાળુઓની ભીડ અહીં છે. સામે અન્નક્ષેત્ર પણ ચાલુ છે. તો આપણે તો આગળથી નાસ્તો ને એવું કરીને આવ્યા છે, તો આપણે જમવાનું નથી. ચાલો મહાકાળી માના દર્શન કરાવું તમને. જય મા મહાકાળી. જય માતાજી. તો દોસ્તો માળવેલથી ગણદેવી તરફનો રસ્તો છે અને ખૂબ જ ઊંચી ચઢાણ પણ અહીંયા આવે છે. તો અત્યારે ગણદેવી પહોંચવા આવ્યા છીએ પણ અને ટાઈમ થયો છે 7:40. જોઈએ કેટલા વાગે પૂરું થાય છે. તો ચાલો ચાલતા રહીએ. માળવેલથી ગણદેવી તરફ ચઢાણ કરી રહ્યા છીએ. આ ચઢાણ ચડીને આપણે આવ્યા છીએ દોસ્તો ઉપર ગણદેવી તરફ. હજી તો ઘણું ઉપર છે. સરકડીયા હનુમાનથી માળવેલ સરળ રસ્તો હતો. હવે ખૂબ આકરી ચઢાણ આવી રહી છે પણ થાક લાગે છે. પણ દોસ્તો આ થાક પણ મીઠો થાક છે અને આનંદવાળો થાક છે, એટલે વાંધો નથી. જય ગિરનારી. તો મિત્રો ટાવરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો 7:49 ટાવરે પહોંચ્યા છીએ. તો અહીંયા પાણી પીને આગળ પરિક્રમા ચાલુ કરીએ. આ પોલીસ ટાવરથી આપણે હવે નીચે પહેલાં ચઢાણ હતી, હવે ઢલાન છે અને પગથિયા પણ સારા છે એટલે ચાલવાની મજા આવી. નીચે ઢલાન છે આરામથી. તો નીચે જઈ રહ્યા છીએ. હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા ચાલુ છે
દિવસ કરતાં તો દોસ્તો તમે જોઈ શકો છો રાતે વધારે ભક્તો દેખાય છે. મને લાગે છે કે અમારી જેમ જ બધા લોકોએ પ્લાન કર્યો હતો રાતે ઓછા લોકો હોય એમ, એટલે રાતમાં પણ પ્રદક્ષિણા ચાલુ રાખવી પરિક્રમા. કાંઈ નહીં, ધીમે ધીમે આરામથી જઈ રહ્યા છીએ આપણે. તો દોસ્તો 9:20 બોરદેવી પહોંચ્યા છીએ અને ગરમા ગરમ ભજીયાની પ્રસાદી આપણે લઈ રહ્યા છીએ. દોસ્તો અહીંયા ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ ચાલી રહ્યો છે. ખૂબ જ આખી પરિક્રમામાં મેં આવા ભજીયા ક્યાંય નથી ખાધા, એવા જોરદાર ટેસ્ટી ભજીયા છે. બોરદેવી તમે આવો તો અહીંયા ભજીયાનો પ્રસાદી ખૂબ જ જોરદાર ભજીયા હતા. મજા આવી ગઈ મેથીના. તો દોસ્તો તમે જોઈ શકો છો બોરદેવી જવા માટે અહીંથી 1 કિલોમીટર છે ને 1 કિલોમીટર પર પાછું આવવું પડે, અને ભવનાથ 7 કિલોમીટર છે, તો હજી અમારે 7 કિલોમીટર ચાલવાનું બાકી છે. તો ચાલો પરિક્રમા પૂર્ણ કરીએ. જય ગિરનારી દોસ્તો. તો ફાઇનલી આપણી ગિરનારની લીલી પરિક્રમા અહીંયા પૂર્ણ થઈ રહી છે. તો ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ આમ આનંદ અને ઉલ્લાસથી આખી પરિક્રમા આપણે પૂર્ણ કરી. અત્યારે સમય છે 10:49, એટલે કે 10 કલાકની અંદર દોસ્તો આપણે આ પરિક્રમા પૂર્ણ કરી છે. અને બધી જ જગ્યાએ નાસ્તો કરતા, જલસા કરતાં મોજ કરતાં પરિક્રમા પૂર્ણ કરી છે. ખૂબ જ મજા આવી છે. થોડોક થાક લાગ્યો છે, પણ અત્યારે અહીંયા પહોંચીને તે થાક પણ આમ મીઠો થાક હોય એવું લાગે છે અને ખૂબ જ મજા આવી રહી છે. તો ચાલો અહીંયા આપણો આ બ્લોગ પૂર્ણ કરી રહ્યા છીએ. તો અંત સુધી જોવા માટે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.